નમસ્કાર મિત્રો, આપણે સૌ જાણીએ છીએ કે આધાર કાર્ડ હવે એક ખૂબ જ અગત્યનું ડોક્યુમેન્ટ બની ગયું છે અને તેને સતત અપડેટ કરતા રહેવું પડે છે. સતત મતલબ કે દર 5 કે 10 વર્ષે એને અપડેટ કરવું પડે છે. જો નાના બાળકોનું આધાર કાર્ડ હોય તો તેને 5 વર્ષ પછી, એટલે કે બાળકના 5 વર્ષ પૂરા થાય પછી અપડેટ કરવું ફરજિયાત છે અને ત્યારબાદ 15 વર્ષે. તેવી જ રીતે જે મોટી ઉંમરના વ્યક્તિઓ છે જેમણે 25 વર્ષ પછી બનાવ્યું છે, તો એવા વ્યક્તિઓ માટે પોતાના ફિંગરપ્રિન્ટ બાયોમેટ્રિક અપડેટ કરાવવા ખૂબ જ જરૂરી છે. તેમજ ફિંગરપ્રિન્ટ અને બાયોમેટ્રિક જો ચાલુ જ લાગતા હોય તો તેવા વ્યક્તિઓએ પોતાના ડોક્યુમેન્ટ અપડેટ એટલે કે રહેઠાણ અને ઓળખના પુરાવા અપડેટ કરાવવા જરૂરી બને છે. જો આવું ન કરીએ, એટલે કે 10 વર્ષ પછી પણ કોઈ પણ અપડેટ ફેરફાર ન કરાવીએ આપણે આધાર કાર્ડમાં, તો આપણું આધાર કાર્ડ ઇનએક્ટિવ થઈ જતું હોય છે. અને લગભગ મોટાભાગના હવે આધાર કાર્ડ 2013 પછી જ બનેલા છે, 2013 કે 12ની સાલમાં બનેલા છે. તો તેવા વ્યક્તિ હવે ફરજિયાત ડોક્યુમેન્ટ અપડેટ કરાવી લેવું જોઈએ, જેથી તેમનું આધાર કાર્ડ એક્ટિવ રહી શકે. ઘણા બધા કિસ્સાઓમાં ઘણા બધા નાના બાળકોના પણ એવા આધાર કાર્ડ છે કે જે હવે ઇનએક્ટિવ થવા લાગ્યા છે અને તેમાં ઘણી મુશ્કેલી પડી રહી છે. પરિવાર તે અપડેટ થતા જ નથી. તેથી હવે દરેકે એક વસ્તુને ધ્યાનમાં લઈને આધાર કાર્ડ ફરજિયાત અપડેટ કરાવી લેવા જોઈએ. જો આધાર વિશે આપને વધુ માહિતી જોઈતી હોય તો આપ અમારા સંપર્કમાં આવીને અથવા તો ટેલિફોનિક પણ સંપર્ક કરી શકો છો. અમારું સરનામું છે ઓનલાઈન પોઈન્ટ ડોલવણ, લાભ ટ્રેડ સેન્ટર, તાલુકા પંચાયત બસ સ્ટેન્ડની પાછળ, ડોલવણ.